તો અમદાવાદથી મળી રહેલા મોટા સમાચારો પર નજર કરી લઈએ। અમદાવાદમાં વિદ્યાર્થીની જે હત્યા થઈ તેના વિશેના સમાચાર। આ વિદ્યાર્થીની અંતિમ યાત્રા નીકળી છે। અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે। 7th ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી હતી। આ વિદ્યાર્થીની હત્યા બાદ વાલીઓમાં પણ આક્રોશ ફાટી નીકળ્યો હતો। વાલીઓએ શાળામાં પહોંચી તોડફોડ મચાવી ઉગ્રપણે વિરોધ વ્યક્ત કર્યો હતો। संवाददाता मिहिर लाइव जोड़ाई गया है। सीधा मिहिर पास जईने पूछीशुं। मिहिर, हाल शुं स्थिति, केम के अंतिम यात्रा निकली है अने मोटी संख्या में जे वालीओ जे छे आसपासना स्थानिक लोको पण जोड़ाया छे अने जे प्रकारनी स्थिति जे छे अत्यंत आ करुण स्थिति छे अने जे दृश्यो जोवा मळी रह्या छे, हाल शुं विगतो मळी रही छे? बिल्कुल मयूरी, जे प्रमाणे जे 7 डे स्कूल शाला में गतरोज जो बनाव बन्यो हतो तेने लईने बाळके जे बाळकनुं मृत्यु थयुं अने आखरे अत्यारे जे बाळकनुं मृत्यु थयुं तेनी स्मशान यात्रा काढवामां आवी छे। तमने आगळना दृश्यो छे बतावीश। परिवारजनो अने समग्र जे तेमना विस्ताરના લોકો છે તે બધા જ આ સ્મશાન યાત્રામાં જોડાયા છે। તેમની માત્ર એક જ માંગ છે કે બાળકને ન્યાય મળે, બાળકને ઇન્સાફ મળે। कारण के मात्र न जीवी धक्का मारवा जेवी बाबतमां बाळकनुं मृत्यु थयुं छे। जे प्रमाणेनो आखो किस्सो सामे आव्यो हतो। आप हालमां दृश्यो जुओ छो। समग्र विस्ताરના લોકો हालमां अहींया उमटी पड्या छे। बधाना मनमा एक दुखनो माहोल, परिवारजनों पर आब तूटी पड्युं छे अने साथे ज रोषे भराયેલા લોકો પણ અત્યારે હાલમાં સ્મશાન યાત્રામાં જોડાયા છે। एक अलग बनाव सामे आव्यो, कारण के खूब ज नानी उमर में एक न जीवी धक्का मारवा जेवी बाबत में जे तीक्ष्ण हथियार द्वारा हुमलो करवामां आव्यो अने त्यारबाद बाळकनुं मृत्यु थयुं। गतरोज सारवार अर्थी तेने लई जवामां आव्यो हतो, परंतु त्यारबाद जे घा तेने वाग्यो हतो ते घा एटलो मोटो हतो के तेना कारणे ऑपरेशन बाद पण ते पोते सर्वाइव ना करी शक्यो। बाळकनी सारवार बाद बाळकनुं मृत्यु थयुं। वहेली सवारथी ज ते शाळामां जे परिवारजनो छे अने जे समाजना लोको हता ते बधा ज लोको त्यां पहोंची वळ्या हता। तेमनी मात्र एक ज मांग जोवा मळती हती के बाळकनुं जे मृत्यु थयुं तेमां न्याय आपवामां आवे, इंसाफ करवामां आवे। वहेली तके शाळा विरुद्ध फरियाद करी छे तेमां एक्शन लेवामां आवे, कारण के बिल्कुल जे प्रमाणे आ समग्र बनाव सामे आव्यो हतो अने क्यांक ने क्यांक आ समग्र बाबत जे न जीवी बाबतमां धक्को मारवो अने अठवाडिया सुधी जे बाळकोए राह जोई अने त्यारबाद आ तीक्ष्ण हथियार द्वारा तेना पर हुमलो कर्यो, एटले ચોક્કસથી જે બાબત સામે આવી ને ત્યારબાદ સમગ્ર વિગત જો મળી, શાળામાં જે સમાજના લોકો છે તે પહોંચી વળ્યા અને તેમના દ્વારા શાળામાં પણ ક્યાંક ને ક્યાંક તોડફોડ છે જે કરવામાં આવી, કારણ કે એક રોષ ભરાયો હતો। જે તકલીફો હતી તેમને જે તકલીફ પડી, ઘણા સમયથી શાળામાં ઘણા બધા બાળકો વિરુદ્ધ ઘણી બધી ફરિયાદ શાળાના સંચાલકોને કરવામાં આવી હતી, છતાં પણ નજરઅંદાજ કરીને શાળા જેમને તેમ ચલાવવામાં આવતી હતી અને બાળકને જે તકલીફ પડતી હતી તે કોઈ જોઈ નહોતું રહ્યું। અગાઉ એવા પણ કિસ્સાઓ સામે આવ્યા હતા કે જે ન ખાવા જેવી વસ્તુઓ હોય તે પરાણે ખવડાવવામાં આવતી હતી, તેની પણ ફરિયાદ થઈ હતી, તેના પણ વિડીયો સામે આવ્યા હતા। પણ છતાં ક્યાંક ને ક્યાંક જે શાળાના સંચાલકો છે તેમના દ્વારા દરેક વસ્તુને નજરઅંદાજ કરવામાં આવી અને આખરે આ દરેક વસ્તુ નજરઅંદાજ થઈ અને બાળકનો ભોગ લેવાયો છે। સમયસર જો આના પર એક્શન લેવામાં આવી ગઈ હોત તો અત્યારે ક્યાંક આ બાળક જીવતો હોત, આ બાળક બચી ચૂક્યો હોત, પરંતુ ક્યાંક ને ક્યાંક શાળાના સંચાલકોનો પણ વાંક છે તે સામે આવ્યો છે કે જેમણે આ તપાસ છે કે જે તે સમયે કરી નહીં, જ્યારે ફરિયાદો આવી ત્યારે ફરિયાદો ઉપર કોઈ પણ જાતનું એક્શન લીધું નહીં। અત્યારે હાલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ સ્મશાન યાત્રા નીકળી છે અને હાટકેશ્વરના સ્મશાનમાં આ સ્મશાન યાત્રા છે જે પહોંચશે। મયુરી। બિલકુલ મિહિર, અને જે રીતે આ સમગ્ર ઘટના સામે આવી છે, તપાસની શું વિગતો છે, કઈ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે? बिल्कुल मयूरी, अत्यारे हाल में तपासनी बाबत है तो चौक्कसथी पोलीस द्वारा करवामां आवशे। पोलीस है जे बाळक हतो तेने पण राउंडअप माटे उठावी लेवामां आव्यो छे।
પરંતુ મુખ્ય બાબત અત્યારે તે છે કે બાળકની સ્મશાન યાત્રા છે જે 7 ડે સ્કૂલની પાસેથી નીકળવાની છે અને ત્યાં જે આ સમગ્ર બનાવ બન્યો તે ઘટના સ્થળની ઉપરથી આ જે સ્મશાન યાત્રા છે તે નીકળશે. એટલે ત્યાં જ્યારે પહોંચશે ત્યારે શું માહોલ થશે તે પણ ક્યાંક ને ક્યાંક જોવા જેવું થશે. કારણ કે અત્યારે હાલમાં પોલીસ બંદોબસ્ત તમે ચારે બાજુ જે પ્રમાણે જોઈ શકો છો તેની સાથે અત્યારે આ સ્મશાન યાત્રા છે એને કાઢવામાં આવી છે કેશકર ખાતે અને લઈ જવામાં આવશે. પોલીસ તો ચુસ્ત બંદોબસ્ત અત્યારે સાથે છે, કારણ કે વહેલી સવારથી જે પ્રમાણેનું જે તોડાફોડી થઈ હતી, કારણ કે ચોક્કસથી જ્યારે કોઈ ઘરે પોતાનો ચિરાગ ગુમાવ્યો હોય ત્યારે જે રોષ છે તેમના પર ચોક્કસથી આવતો હોય છે ને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક આ સમગ્ર બનાવ છે જે સામે આવ્યો. પોલીસ તો બંદોબસ્ત છે અત્યારે ગોઠવવામાં આવ્યું છે અને સાથે જ હવે આગળ કેટલા બાળકો સાથે હતા, કારણ કે જે બાળકે તીક્ષ્ણ અત્યારે ફેરવ્યું હતું તેની સાથે કેટલા બાળકો સાથે હતા અને તે બધા જે તે સમયે તેમણે શું જોયું, તે સમયે શું બાબતો બની, તે સમગ્ર તપાસ છે તે અત્યારે બાળકને રાઉન્ડઅપ માટે લેવામાં આવ્યો છે અને તેની પાસેની આ સમગ્ર વિગત છે તે પોલીસ દ્વારા મેળવવામાં આવશે. અત્યારે હાલમાં જે મરણ જનાર બાળક છે તેની અત્યારે સ્મશાન યાત્રા લઈ જવામાં આવી રહી છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે. મયુરી. બિલકુલ મિહિર, અને જે આસપાસ સમાજના જે આગેવાનો ઉપસ્થિત છે, લોકો જે છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરી આપણે દર્શકોને જણાવીએ કે કેવા પ્રકારે હવે, કેમ કે આ શાળાના સંચાલકો તો છે જ, સાથે સાથે એવા તમામ લોકો કે જેને ક્યાં ખ્યાલ હતો કે આ પ્રકારનું પણ ગંભીર ઘટનાઓ બની શકે છે, તેમ છતાં પગલાં લેવામાં આવ્યા નહીં. વિદ્યાર્થી વિશે ફરિયાદ મળી હતી તેમ છતાં વિદ્યાર્થી સામે પગલાં લેવાયા નહીં અને હવે તપાસ જે છે એ પણ યોગ્ય રીતે થાય તેવી માંગ છે. સમાજના લોકોમાં કેવા પ્રકારની લાગણી છે? બિલકુલ મયુરી, સમાજના લોકોમાં અત્યારે દુઃખની લાગણી છે જે છલકાઈ રહી છે. આપ જુઓ છો અત્યારે હાલમાં તમામ જે લોકો છે તે અત્યારે અહીંયા ઉમટી પડ્યા છે. અહીંયા બધાને માત્ર ને માત્ર દુઃખનો એક માહોલ છે સમગ્ર ઘરમાં, સમગ્ર વિસ્તારમાં અત્યારે છલકાયો છે. આપણી સાથે એક ભાઈ છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. શું કહેશો ભાઈ, કેવી કાર્યવાહી? મારા પરિવારનો 15 વર્ષનો છોકરો ખોવ્યો છે અમે. આનાથી વિશે શું હોય? સ્કૂલ પ્રશાસન કોઈ જવાબદારી લેવા રેડી નથી. સ્કૂલ પ્રિમાઇસીસમાં મર્ડર થાય છે. આવું ના હોય ને સાહેબ. છોકરાઓની સેફટી શું? અમે તો છોકરો ખોયો ને, બાપનો એકનો એક છોકરો ગયો. ચોક્કસથી ક્યાંક ને ક્યાંક અત્યારે દુઃખનો માહોલ સર્જાયેલો છે. વાત કરવી પણ ક્યાંક ને ક્યાંક એક જે દુઃખની લાગણી છે તે છલકાઈ છે. પરંતુ વારંવાર સ્કૂલ પર ફરિયાદ થઈ છે, વારંવાર સ્કૂલ પર પ્રશ્નો છે ઊભા થયા છે, છતાં કોઈ પણ જાતના ઉકેલ લાવવામાં નથી આવ્યા. શું કહેશો? આમાં પ્રશાસનની ભૂલ છે, સ્કૂલ મેનેજમેન્ટની ભૂલ છે. એ લોકો કોઈ એક્શન્સ નથી લઈ રહ્યા. એ લોકો કોઈ એક્શન લેતા આવું છોકરું અમે ના ખોવ્યો હોત. બિલકુલ, અત્યારે સમાજના લોકો છે, જે પરિવારના લોકો છે તે અત્યારે આવી પડ્યા છે. તેમના અવાજમાં પણ ક્યાંક ને ક્યાંક દુઃખ છલકાતું જોવા મળી રહ્યું છે. તેમના પરિવારનો 15 વર્ષનો જે બાળક છે તેને તેમણે ખોયું છે, જે તકલીફ ઊભી થઈ છે. તેમની અત્યારે એક જ માંગ છે કે સ્કૂલ પ્રશાસન ઉપર કડક ને કડક પગલાં લેવામાં આવે. જે બાળક દ્વારા આખો જે ઘટનાને અંજામ દેવામાં આવે છે તે બાળક પર કડકમાં કડક જે પગલાં છે તે લેવામાં આવે. સમગ્ર વિસ્તારમાં અત્યારે આપ જુઓ છો કે જે શાંતિનો માહોલ છે, લોકો જ્યાં છે ત્યાં ઊભા રહી ચૂક્યા છે અત્યારે. અને આ યાત્રા છે તે સ્મશાન સુધી શાંતિપૂર્વક પહોંચી શકે તેના માટે દરેક લોકો અત્યારે પોતાની જગ્યા પર સ્થિર થઈ ચૂક્યા છે. આજે પહેલી સવારથી જ તે જ્યારે ઘટના સામે આવી, લોકોને જે તકલીફો ઊભી થઈ અને ત્યારબાદ શાળા અને સંચાલકો સામે જ્યારે સવાલો ઊભા થયા ત્યારે તે પણ ક્યાંક ને ક્યાંક સમગ્ર બનાવથી ભાગતા હોય તેવું ક્યાંક ને ક્યાંક જોવા મળ્યું. હાલમાં આપ જુઓ છો જે પ્રમાણે કે હવે એક બાદ એક જે વિસ્તારો છે તેને ઓળંગતા જઈ રહ્યા છે અને સ્મશાન યાત્રા છે તે સ્મશાન સુધી પહોંચી રહી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે, પરિવારજનો સાથે, સમાજના લોકો સાથે અને અમુક ઘણા બધા સંગઠનો છે તે પણ અત્યારે હાલમાં આ સ્મશાન યાત્રામાં જોડાયા છે. જે પ્રમાણે આપ દ્રશ્યોમાં જુઓ છો, ઘોડાસર વિસ્તારમાંથી આ સ્મશાન યાત્રા છે જે આગળ વધી રહી છે. પોલીસ અહીંયા ચુસ્ત બંદોબસ્ત સાથે ઊભી થઈ ચૂકી છે અને પાછળ સ્મશાન યાત્રા છે જે આવી રહી છે. હાલમાં આપ જે પ્રમાણે
દ્રશ્યો જે જુઓ છો